dear students. I, Dr. Khyati Vadher, an assistant professor in English, working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subjects. Hello dear students, so today we will learn tenses. This is the most requested video. Tenses એટલે કે કાળ. જ્યારે પણ આપણે કોઈ ભાષા શીખવી હોય ત્યારે આપણે એના કાળ શીખવા ખાસ જરૂરી હોય છે. કાળ શું છે તો કે કાળ એક સમય છે કે કયા સમયે કોઈ ક્રિયા થાય છે તે બતાવવા માટે આપણે ટેન્સનું નોલેજ હોવું ખાસ જરૂરી છે. તો અહીંયા મેં આજે આપણે ટેન્સની સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો ટેન્સની અંદર અત્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સના 4 ટેન્સ જે છે એ આજે આપણે શીખવાના છે. નેક્સ્ટ વિડીયોમાં પાસ્ટ ટેન્સ અને એના પછીના વિડીયોમાં ફ્યુચર ટેન્સ. ટોટલ 12 ટેન્સીસ છે. તો આ વિડીયોની અંદર મેં 4 ટેન્સ કવર કર્યા છે. ઇન્ટ્રોડક્શન. The tense of a verb shows not only the time of an action or event but also the state of an action. સમય અથવા તો કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા જ નથી દર્શાવતા પરંતુ ક્રિયાની સ્થિતિ પણ બતાવે છે. હવે મેં જે અગાઉ કીધું એ પ્રમાણે કે કાળ એટલે શું, ટેન્સીસ એટલે શું, તો કે ટેન્સ એટલે કે સમય. કયા સમયે કોઈ ક્રિયા બની છે, ભૂતકાળમાં બની છે, વર્તમાનમાં બની છે, ભવિષ્યમાં બનશે. તો આ રીતે બેઝિક મેઇન 3 ટેન્સ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. અને એના પાછા સબ ટોપિક્સ છે કે જે 4 અલગ અલગ છે. જોઈએ આપણે ડિટેલમાં. There are mainly 3 kinds of tenses. મુખ્ય 3 ટેન્સ છે: the present tense વર્તમાન કાળ, the past tense ભૂતકાળ, the future tense ભવિષ્યકાળ. મેઇન 3 ટેન્સ છે. વર્તમાન કાળ એટલે કે અત્યારે કોઈ ક્રિયા બને છે, ભૂતકાળ એટલે કે જે ક્રિયા અગાઉ બની ચૂકી છે, અને ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા હવે બનશે, જે ફ્યુચરમાં બનશે. અત્યારે આપણે જસ્ટ અનુમાન લગાવીએ છીએ. So here the tense is divided into main 3 parts. First is present tense વર્તમાન કાળ, the past tense ભૂતકાળ and the future tense ભવિષ્યકાળ. હવે આ જે દરેક કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, દરેકના પાછા 4 ટેન્સ છે. જેમ કે પ્રેઝન્ટ ટેન્સના તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ પાસ્ટ ટેન્સના છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ત્યારબાદ આવે છે ફ્યુચર, ભવિષ્યકાળ. તો આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો પ્રેઝન્ટના 4 ટેન્સ, પાસ્ટના 4 ટેન્સ અને ફ્યુચરના 4 ટેન્સ, એટલે ટોટલ 12 કાળ થશે અથવા તો 12 ટેન્સીસ થશે. તો આજે આપણે પ્રેઝન્ટ ફોર્મના 4 ટેન્સીસ જોવાના છે. પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે પણ ઓળખીએ છીએ. વર્તમાન કાળ એટલે શું તો કે અત્યારે જ્યારે પણ આપણે બોલીએ છીએ એ સમયે અથવા તો આ તાજેતરમાં રોજિંદા જીવનમાં જે પણ ક્રિયાઓ બને છે તે બતાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. The present tense is divided into 4 parts. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ છે એ 4 ભાગમાં ડિવાઈડ થયું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે એક પછી એક જોવાના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. હવે આ દરેક ટેન્સમાં મેં એમનો યુઝ ક્યારે થાય છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને બતાવ્યું છે. પ્લસ એનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે, હકારમાં વાક્ય કેવું હોય છે, પ્રશ્નાર્થવાચક વાક્યમાં કેવું સેન્ટેન્સ બને છે અને નકાર વાક્ય કેવી રીતે બને છે. તો આ 3 વસ્તુ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ જનરલી યુઝડ ઇન ફોલોવિંગ એક્ટિવિટીઝ એન્ડ પર્પઝીસ. સાદો વર્તમાન કાળ છે એ નીચે પ્રમાણેની ક્રિયાઓ અને કોઈ પણ હેતુથી એનો યુઝ થાય છે. ફોર સોલ્વિંગ ડેઇલી એક્ટિવિટીઝ. સૌથી પહેલાં તો એ રોજિંદા જીવનમાં બનતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો યુઝ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ
daily activities or the regular activities what we do in our life. આપણા જીવનમાં રોજ જે ક્રિયાઓ બને છે તે બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે બ્રશ કરું છું. તો આ એક રોજિંદી ક્રિયા બતાવી છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ફોર શોવિંગ હેબિચ્યુઅલ એક્શન, રોજિંદી આદતો બતાવવા માટે, જે આદત આપણે રેગ્યુલરલી એ આદતથી આપણે કાર્ય કરીએ છીએ. આઈ ઓલવેઝ ટેક ટી. હું દરરોજ ચા પીવું છું. તો એક રોજની આદત છે, તો રોજિંદી ટેવ બતાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. ફોર શોવિંગ યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય, કે જે દુનિયામાં ભૂતકાળમાં પણ લોકો એ સત્યને માનતા, અત્યારે પણ માને છે ને ભવિષ્યમાં પણ માનશે. કોઈ પણ જે ટ્રુથ છે, સત્ય છે, તે બતાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરશું. એક્ઝામ્પલ છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ જે ફેક્ટ છે, ભૂતકાળમાં પણ લોકો માનતા, અત્યારે પણ આપણે માનીએ છીએ અને ભવિષ્યમાં નેક્સ્ટ જનરેશન પણ આ વાતને માનશે. તો આ રીતે સનાતન સત્ય દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બતાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસની તાપમાને ગરમ થાય છે. તો આ એક નિયમ છે. તો વૈજ્ઞાનિક નિયમો બતાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. ટુ એક્સપ્રેસ સેઇંગ્સ, કહેવતો દર્શાવવા માટે. કહેવત શું છે? તો કે પરંપરાઓથી જે લોકો કોઈ પણ કહેવત અથવા તો કોઈ પણ સેઇંગ, સ્ટેટમેન્ટ આપતા આવ્યા છે એને આપણે કહેવતના ફોર્મમાં લઈ લઈએ છીએ. એઝ યુ સો શેલ યુ રીપ. તમે જેવું વાવો એવું જ લણશો, એટલે કે જેવી તમે મહેનત કરો છો એવું જ તમને રિઝલ્ટ મળશે. તો કહેવતો બતાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. રૂલ્સ, હવે અહીંયા થોડાક નિયમો આપેલા છે સાદા વર્તમાન કાળના. ઇફ ધ સબ્જેક્ટ ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર, he, she or it, then verbs takes s or es as a suffix. શું કીધેલું છે કે જ્યારે પણ કોઈ પણ વાક્યની અંદર જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કર્તા, જે વ્યક્તિ વાક્યમાં ક્રિયા કરે છે તેને સબ્જેક્ટ કહેવાય છે. તો સબ્જેક્ટ જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, એટલે કે he, she, it અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ છે અને એક વચનમાં છે, તો આપણે એની સાથે જે ક્રિયાપદનો યુઝ કરશું એ વર્બમાં આપણે એસ કે ઈએસ મૂકશું સાથે. અને જ્યારે પણ બહુવચન કરતા છે, સબ્જેક્ટ બહુવચનમાં છે, તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નહીં મૂકીએ. લુક એટ ધ ફોલોઇંગ ટેબલ. અહીંયા નીચે એક ટેબલ આપેલું છે. એ ટેબલ તમે જોશો એટલે તમને દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. પહેલું છે, અહીંયા ઉપર આપેલું છે સિંગ્યુલર એટલે કે એકવચન અને પ્લુરલ એટલે કે બહુવચન. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ. સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ. અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. ફર્સ્ટ પર્સન આપણે કોને કહીએ છીએ? તો કે જે વ્યક્તિ પોતે બોલનાર છે. ફોર એક્ઝામ્પલ, આઈ એટલે હું બોલું છું, તો હું ફર્સ્ટ પર્સન થઈશ. જે પણ વ્યક્તિ બોલે છે એ ફર્સ્ટ પર્સન થશે. પછી છે સેકન્ડ પર્સન આપણે કોને કહીએ છીએ? તો કે જે વ્યક્તિ સાંભળનાર છે, યુ, યોર્સ, બરાબર, તો એ સેકન્ડ પર્સન થશે. તું, તમે, જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ. પછી છે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એકવચન અથવા તો ત્રીજો પુરુષ, એટલે કે બોલનાર અને સાંભળનાર સિવાયની ત્રીજી વ્યક્તિ છે, તો એને આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ. હવે ફર્સ્ટ પર્સન એટલે કે આઈની એક સેન્ટેન્સમાં મૂકેલું છે, આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. તો આ એક રોજિંદી ક્રિયા બતાવેલી છે. હવે તમે જોઈ શકો છો કે આઈની સાથે મેં ગો મૂક્યું છે, ગોઝ નથી મૂક્યું, કેમ કે નિયમ છે કે આઈની સાથે હંમેશા ક્રિયાપદનું મેઇન ફોર્મ આવશે, એસ યસ નહીં લાગે. વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. વી એટલે આપણે, જ્યારે ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન, બોલનાર અને સાંભળનાર બંને સાથે મળીને કોઈ વાત કરે છે તો અમે કહે છે. તો ધેટ ઇઝ વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. તો આઈ અને વી સાથે જ્યારે પણ આપણે વર્બ યુઝ કરીએ છીએ તો એસ કે એસ નહીં લગાવીએ, મેઇન ફોર્મ યુઝ કરશું. પછી છે સેકન્ડ પર્સન, બીજો પુરુષ એકવચન એટલે કે યુ. યુની સાથે પણ આપણે ક્યારેય ક્રિયાપદમાં એસ કે એસ નહીં લગાવીએ. યુ ગો ટુ સ્કૂલ. તું શાળાએ જાય છે. યુ ગો ટુ સ્કૂલ. તું શાળાએ જાય છે. તો જ્યારે પણ તમે એકવચન કરો કે બહુવચન કરો, યુનું યુ જ રહેશે.
તો આ રીતે યુની સાથે પણ ક્રિયાપદમાં એસ કે એસ નહીં લાગે. પછી છે થર્ડ પર્સન, ત્રીજો પુરુષ. થર્ડ પર્સનની અંદર જો બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ એક છોકરો છે તો હીનો યુઝ કરશું, જો કોઈ છોકરી છે તો સીનો યુઝ કરશું, અને કોઈ નિર્જીવ વસ્તુ છે તો કોઈ આપણે ઇટનો યુઝ કરશું. અને અથવા એના સિવાય કદાચ કોઈ સિંગલ બોય કે સિંગલ ગર્લ છે તો પણ આપણે એસ કે યસ વર્બમાં લગાવશું. હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. સી ગોઝ ટુ સ્કૂલ, તેણી શાળાએ જાય છે. ઇટ ઇટ્સ એન એપલ, તે સફરજન ખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હી, સી અને ઇટ સાથે અથવા તો કોઈ એક વચન કર્તા સાથે વર્બની સાથે એસ કે યસ લગાવશું. ધે ઇટ એન એપલ. હવે પ્લુરલ બહુવચનમાં છે કે તે લોકો એપલ ખાય છે, તો ધે સાથે હંમેશા ક્રિયાપદનું મેઇન ફોર્મ આવશે, કેમ કે ધે પોતે જ બહુવચન છે. તો આઈ સાથે, વી સાથે, યુ સાથે અને ધે સાથે ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદ આવશે. એસ યસ નહીં લાગે, પણ હી, સી, ઇટ અથવા તો કોઈ સિંગલ પર્સન છે, છોકરો હોય કે છોકરી હોય, તો એના સાથે જે ક્રિયાપદનો યુઝ થયો છે એમાં આપણે એસ કે યસ લગાવશું. હવે કીવર્ડ્સ આપેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. સાદા વર્તમાન કાળના અમુક એવા શબ્દો આપેલા છે કે તમને સેન્ટેન્સમાં જો તો ખ્યાલ કેવી રીતે આવે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ વાક્ય છે. તો આ શબ્દો એવા છે કે જેનો યુઝ સેન્ટેન્સમાં થયેલો હોય તો તમે એ વર્ડ્સને ધ્યાનમાં રાખીને સમજી શકો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. આ જે વર્ડ્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ બતાવે છે. ડેઇલી, દરરોજ, એવરીડે એટલે પણ દરરોજ, ઓલવેઝ હંમેશા, રેગ્યુલરલી નિયમિત રીતે, જનરલી ઓર યુઝલી એટલે કે સામાન્ય રીતે અથવા તો મોટે ભાગે. તો રોજિંદી જીવનની એક્ટિવિટીઝ બતાવવા માટે આ પ્રકારના આપણે કીવર્ડ્સનો યુઝ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો જ્યારે પણ સેન્ટેન્સમાં તમને આ પ્રકારના વર્ડ્સ જોવા મળે તો સમજવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. નેક્સ્ટ છે એવર એટલે કે ક્યારેય, નેવર ક્યારેય નહીં, ઓફન ક્યારેક, ઓકેઝનલી પ્રસંગોપાત ક્યારેક ક્યારેક જ, સેલ્ડમ ઓર હાર્ડલી એટલે કે ભાગ્યે જ. એક્ઝામ્પલ્સ આપેલા છે દરેકના. ઓફન એટલે કે ક્યારેક. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ, મીના ક્યારેક શાળાએ આવે છે અથવા તો મોડી આવે છે. તો અહીંયા મીના સાથે મેં કમ્સ લગાવ્યું છે એટલે કે મીના સિંગલ પર્સન છે એટલે વર્બની સાથે એસ કે ઈએસ આવશે. અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ, મીના ક્યારેક શાળાએ મોડી આવે છે, આવું સમજવાનું છે. નેક્સ્ટ છે રેગ્યુલરલી એટલે કે દરરોજ. સી પ્રેસ રેગ્યુલરલી, તેણી દરરોજ પ્રાર્થના કરે છે. તો સી છે એક જ છે એટલે પ્રેસની સાથે પ્રેની સાથે એસ લગાવ્યું છે. તો જ્યારે પણ એક વચનમાં કરતા છે તો ક્રિયાપદમાં એસ કે યસ લગાવવાના છે. જો કરતા બહુવચનમાં છે તો એસ કે યસ નથી લગાવવાના, પણ આઈ સાથે ક્યારેય ક્રિયાપદમાં એસ કે યસ નહીં લાગે એ રૂલ છે, કેમ કે ફર્સ્ટ પર્સન છે. નેક્સ્ટ ઇઝ એવરીડે. એવરીડે એટલે દરરોજ. હી પ્લેઝ ક્રિકેટ એવરીડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. પછી છે યુઝ્યુઅલી. સી યુઝ્યુઅલી પાસીસ મોસ્ટ ઓફ અ ટાઈમ ઇન ધ કિચન, તેણી સામાન્ય રીતે તેણીનો મોટા ભાગનો સમય કિચનમાં પસાર કરે છે. રેગ્યુલરલી દરરોજ. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, હું દરરોજ શાળાએ જાઉં છું. જનરલી એટલે કે સામાન્ય રીતે. વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ, અમે સામાન્ય રીતે સાંજે મંદિરે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ રેગ્યુલર એક્ટિવિટીઝ છે જે આખા દિવસમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક કરતા હોય છે. હવે આપણે જોવાનું છે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવું હોય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, કે જે ટેન્સની અંદર દરેક જે ટેન્સનું જો સેન્ટેન્સ સ્ટ્રક્ચર કોઈ વ્યક્તિને ખ્યાલ આવી જાય અને એમાં પણ ખાસ કરીને વર્બ ફોર્મ, તો કોઈ પણ ટેન્સ સમજવો ખૂબ જ ઇઝી પડે છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે સાદા વર્તમાન કાળનું વાક્યનું માળખું આપેલું છે અથવા તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે. આઈ, વી, યુ, ધે. આઈ એટલે કે હું પોતે, વી એટલે આપણે, યુ એટલે તમે અને ધે એટલે કે થર્ડ પર્સન પ્લુરલ ત્રીજો પુરુષ બહુવચન તેઓ. તો જ્યારે પણ આઈ, વી, યુ કે ધેનો યુઝ થશે તો ત્યારે આપણે ક્રિયાપદનું ફોર્મ મેઇન રાખશું, આપણે એમાં કોઈ એસ કે યસ નહીં લગાવીએ. સો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ એટલે કે એક્સ્ટ્રા શબ્દો. ત્યારબાદ આવે છે હી, સી, ઇટ અથવા તો કોઈ સિંગલ પર્સન એક વચનમાં જ્યારે પણ કરતા છે તો એ કોઈ છોકરો હોય, કોઈ છોકરી હોય, કોઈ નિર્જીવ વસ્તુ હોય, કોઈ સજીવ વસ્તુ હોય,
જ્યારે એક જ છે ત્યારે આપણે ક્રિયાપદની સાથે એસ કે ઈએસ લગાવશું, જેમ કે સ્પીક્સ, લર્ન્સ, ટીચીસ, ક્રાઇઝ, આ રીતે, પ્લસ અધર વર્ડ્સ અને પછી બાકીના શબ્દો આવશે. તો આ એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ, જો એક વચનમાં છે તો એસ કે યસ અને બહુવચનમાં છે તો વિધાઉટ એસ ઓર યસ, અને પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ ઓર અધર વર્ડ્સ. બસ નાનું એવું એકદમ સિમ્પલ સમજાઈ જાય એવું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર છે. ત્યારબાદ આપણે જોઈએ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે પ્રશ્નાર્થવાચક વાક્યો. જ્યારે પણ આપણે વર્તમાન કાળમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો છે તો આપણે કેવી રીતે પૂછી શકીએ, તો અહીંયા એના સ્ટ્રક્ચર આપેલું છે. જ્યારે પણ આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવાનો છે તો આપણે ડુ કે ડઝથી પ્રશ્ન પૂછશું. હવે ડુનો યુઝ ક્યારે કરશું આપણે અને ડઝનો યુઝ ક્યારે કરશું? તો જ્યારે પણ તમે કર્તા બહુવચનમાં છે તો આપણે ડુથી પ્રશ્ન સ્ટાર્ટ કરશું અને કર્તા એક વચનમાં છે તો ડઝથી પ્રશ્ન સ્ટાર્ટ કરશું. જોઈએ આપણે ડુ પ્લસ આઈ ઓર વી ઓર યુ ઓર ધે પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, આ રીતે એનું સ્ટ્રક્ચર આવશે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ વાક્યમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય છે ત્યારે ક્રિયાપદના ફોર્મમાંથી એસ કે યસ નીકળી જશે. મુખ્ય ક્રિયાપદ જ આવશે જ્યારે પણ આપણે ડુ કે ડઝનો યુઝ કરીએ છીએ. ડુ કે ડઝ માત્ર પ્રશ્નાર્થવાચક વાક્યો અને નકાર વાક્યો બે જ પ્રકારના વાક્યોમાં ઉપયોગમાં લેવાય છે. પછી છે ડઝ. ડઝ ક્યારે યુઝ કરીએ તો કે જ્યારે પણ જ્યારે પણ સબ્જેક્ટ એક વચનમાં છે ત્યારે આપણે ડઝથી પ્રશ્ન પૂછશું. ડઝ પ્લસ હી ઓર સી ઓર ઇટ ઓર એની સિંગલ પર્સન પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર આ રીતે બનશે જ્યારે પણ આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવાનો છે. એક્ઝામ્પલ્સ જોઈએ. ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ? તે હંમેશા બસમાં મુસાફરી કરે છે? ડુ યુ ટેક ટી ડેઇલી? તમે દરરોજ ચા પીવો છો? તો આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. જ્યારે કર્તા એક વચનમાં છે તો ડઝથી પૂછીએ, કર્તા બહુવચનમાં છે તો ડુથી પૂછીએ, પણ આઈ સાથે હંમેશા આપણે ડુનો યુઝ કરશું કેમ કે ફર્સ્ટ પર્સન છે. ત્યારબાદ જોવાના છે નકાર વાક્યો. હવે આપણે એવા વાક્યો બનાવવાના છે કે વર્તમાન કાળમાં અમુક ચોક્કસ ક્રિયાઓ નથી થતી કે જેને નેગેટિવ સેન્ટેન્સ પણ કહેવામાં આવે છે. તો નેગેટિવ સેન્ટેન્સમાં શું થશે તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ નોટ, બરાબર. વર્બ મીન્સ કે ડુ ઓર ડઝ. તો ડુ કે ડઝ નેગેટિવ સેન્ટેન્સની અંદર યુઝ થશે. તો ડુ નોટને બદલે તમે ડોન્ટ પણ લખી શકો અને ડઝ નોટને બદલે ડઝન્ટ પણ લખી શકો. તો આઈ વી યુ ધે પ્લસ ડુ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્બ, બરાબર. પછી છે હી ઓર સી ઓર ઇટ ઓર એની સિંગલ સબ્જેક્ટ પ્લસ ડઝ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. છેલ્લે આવશે ફૂલ સ્ટોપ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે, જ્યારે હકાર અને નકાર વાક્યમાં છેલ્લે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ આવે છે. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે હવે આપણે એક્ઝામ્પલ જોશું. ધે ડુ નોટ ડાન્સ ધે ટોક. તે લોકો નાચતા નથી, તે લોકો વાતો કરે છે. તો ડુ નોટનો યુઝ કર્યો છે. તમે ડુ નોટને બદલે ડોન્ટ પણ યુઝ કરી શકો. સી ડઝ નોટ રાઇટ સી રીડ્સ. તેણી લખતી નથી, તેણી વાંચે છે. તો સી સાથે મેં ડઝનો યુઝ કર્યો છે કેમ કે સી છે એ સિંગલ ગર્લ માટે યુઝ થયું છે. એક વચન માટે ડઝનો યુઝ કરશું અને બહુવચન માટે ડુનો યુઝ કરશું. ધે ડુ નોટ વોક ધે ટોક. તે લોકો ચાલતા નથી પણ તે લોકો વાતો કરે છે. તો આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યા. હવે જોવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જ્યારે પણ કોઈ ક્રિયા ચાલી રહી છે વર્તમાન કાળમાં તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીશું. The present continuous tense is used to show an action in progress and incomplete at the moment of speaking. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ બોલવાના સમયે કોઈ ક્રિયા ચાલી રહી છે અને હજી પૂરી થઈ નથી તેવું દર્શાવવા માટે થાય છે. જ્યારે પણ આપણે એ ક્રિયાનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે એ ક્રિયા ચાલુ છે, હજી પૂરી નથી થઈ, તો વર્તમાન કાળમાં ચાલી રહેલી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ, આઈ એમ
ટીચિંગ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી ભણાવી રહી છું. તો અત્યારે મારી ક્રિયા ચાલુ છે, હજી આપણો ટોપિક કમ્પ્લીટ નથી થયો. તો જ્યારે કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવાનો હોય અને ક્રિયા ચાલુ હોય અથવા તો ચાલી રહી હોય, હજી પૂરી નથી થઈ, તો એવી ક્રિયાઓ જે વર્તમાન કાળમાં બનતી હોય છે, ચાલુ ક્રિયાઓ, એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. હવે એના રૂલ્સ જોઈએ આપણે. Put the proper form of to be am is are before the main verb as per the number of subject. હંમેશા આપણે જ્યારે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું ત્યારે જેમ આપણે વર્તમાન કાળમાં ડુ ડઝનો યુઝ કરતા હતા, પણ અહીંયા આપણે એમ ઇઝ આરનો યુઝ કરશું. આઈ સાથે એમ, સિંગ્યુલર એકવચન સાથે ઇઝ અને બહુવચન સાથે આર, આનો આવી રીતે આપણે યુઝ કરશું. તો ક્રિયાપદની પહેલાં આપણે એમ ઇઝ આરનો યુઝ કરશું. અને બીજી એક મહત્ત્વની વસ્તુ કે જ્યારે પણ ક્રિયા ચાલુ છે, એ પછી ભૂતકાળમાં હોય, વર્તમાન કાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય, ક્રિયા ચાલુ હોય એટલે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે. મુખ્ય ક્રિયાપદોની પહેલાં કર્તાના વચન એકવચન હોય કે બહુવચન હોય એ મુજબ ટુ બીનું ફોર્મ એટલે કે એમ ઇઝ આર ક્રિયાપદનું યોગ્ય રૂપ મુકાશે. પુટ ધ સફિક્સ આઈએનજી આફ્ટર ધ મેઇન વર્બ. જ્યારે પણ ક્રિયા ચાલુ છે તો મુખ્ય ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી મૂકવાનું છે. એક્ઝામ્પલ્સ જોયો. સી ઇઝ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. તેણી હોસ્પિટલ જઈ રહી છે. અત્યારે તેણીની જવાની ક્રિયા ચાલુ છે એટલે મેં સી ઇઝ ગોઈંગ કર્યું છે. જે એમ ઇઝ આર આપણે યુઝ કરવાના હતા એ ચાલુ વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી યુઝ કરશું. સબ્જેક્ટ એકવચનમાં છે તો ઇઝ, સબ્જેક્ટ બહુવચનમાં છે તો આર, અને આઈ આપેલું છે તો આઈ સાથે એમ, અને પછી ક્રિયાપદ આવશે અને ક્રિયાપદનું ફોર્મ આઈએનજી વાળું આવશે. સી ઇઝ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. તેણી હોસ્પિટલ જઈ રહી છે. હાઉ ટુ પુટ ધ આઈએનજી સફિક્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્બ. આઈએનજી પ્રત્યય ક્રિયાપદની પાછળ કેવી રીતે મૂકી શકીએ, તો એના અમુક રૂલ છે, જોઈ લઈએ આપણે. If there is e letter at the end of the verb but it is not pronounced, then remove e and put suffix ing. જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદની પાછળ ઈ આપેલો છે અને એનું ઉચ્ચારણ કોઈ નથી થતું તો એ ઈને દૂર કરીને આપણે આઈએનજી મૂકી શકીએ. જેવી રીતે કમ છે, COME, તો એમાં પાછળ ઈનો કોઈ મિનિંગ જ નથી, ઉચ્ચારણ નથી, તો ઈ કાઢી નાખશું અને આપણે આઈએનજી લગાવશું તો થશે કમિંગ, COMING. એવી જ રીતે છે WRITE, રાઇટ. રાઇટમાં ઈનું કોઈ ઉચ્ચારણ જ નથી, તો ઈ કાઢી નાખશું અને WRIT અને પછી આઈએનજી લગાવશું એટલે કે થશે રાઇટિંગ. તો આ રીતે આપણે ક્રિયાપદની પાછળ આઈએનજીનો યુઝ કરશું. If there is a consonant at the end of the verb and a vowel is given before a consonant, then the consonant mark is doubled and suffix ing is put. હવે જોઈએ છે કોન્સનન્ટ શું છે અને વોવેલ શું છે. આ વસ્તુ મેં આર્ટિકલ્સનો મારો વિડીયો કરાવ્યો છે, એમાં મેં તમને બતાવી છે કે વોવેલ એટલે કે સ્વર અને કોન્સનન્ટ એટલે કે વ્યંજન. તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં છેલ્લે વ્યંજન આપેલું છે, સ્વર કોને કહેવાય છે, વોવેલ્સ કોને કહેવાય છે, તો કે AEIOU એ સ્વર છે અને ABCDની અંદર AEIOU સિવાયના લેટર્સ છે એ વ્યંજન થશે. તો અહીંયા રન છે તો એન છે એ વ્યંજન છે. તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં છેલ્લે કોન્સનન્ટ હોય અથવા તો વ્યંજન હોય અને એની પહેલાં એની આગળ જો કોઈ સ્વર હોય, વોવેલ હોય, AEIOU માંથી કોઈ એક લેટર છે, તો આપણે શું કરવાનું છે કે જે છેલ્લો લેટર છે કોન્સોનન્ટનો, વ્યંજનનો, એને ડબલ કરી અને આઈએનજી મૂકવાનું છે. જેમ કે આપણે અહીંયા કર્યું છે રન પ્લસ આઈએનજી, એટલે કે રન છે એમાં એન છે એ વ્યંજન છે અને યુ છે એ વોવેલ છે, તો એનને ડબલ કર્યો છે અને રનિંગ કર્યું છે. એવી જ રીતે છે સીટ. સીટમાં પણ ટી વ્યંજન છે, આઈ છે સ્વર છે, એટલે ટીને ડબલ કર્યો છે તો SITT સિટિંગ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્યનું માળખું જોવાનું છે કે વાક્ય કેવી રીતે બને છે. સબ્જેક્ટ પ્લસ ટુ બી એટલે કે એમ ઇઝ આર, એમ ઇઝ ઓર આર ત્રણમાંથી કોઈ પણ એક. આઈ સાથે એમ, એક વચન સાથે ઇઝ અને બહુવચન સાથે આર. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. તો આ એનું સ્ટ્રક્ચર રહેશે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં
એમ ઇઝ આર વર્બ પ્લસ આઈએનજીનું ફોર્મ આવશે. એક્ઝામ્પલ્સ જોઈએ છે. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તેણી શાળાએ જાય છે અથવા તો જઈ રહી છે. તો અત્યારે તેણીની જવાની ક્રિયા ચાલુ છે. તો સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, સી સાથે ઇઝ આવશે અને ગો સાથે આઈએનજી લાગ્યું છે. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ. ઇન્ડિકેટ એટલે કે બતાવવું. જ્યારે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ આપણને કંઈ બતાવે છે તો એને ઇન્ડિકેટ કર્યું એ કહેવાય. જેમ આપણે બાઇકમાં ઇન્ડિકેટર હોય છે. ઇન્ડિકેટર મીન્સ કે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડની લાઇટ બતાવે છે. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ. છોકરી કંઈક બતાવી રહી છે. તો અહીંયા મેં ઇન્ડિકેટની સાથે આઈએનજી મૂક્યું છે કેમ કે ક્રિયા ચાલુ છે. ધ ગર્લ છે એક જ છે, સિંગલ છે એટલે મેં ઇઝ મૂક્યું છે. પછી છે આઈ એમ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહી છું. તો આઈ સાથે એમનો યુઝ થાય છે અને ક્રિયા ચાલુ છે એટલે મેં રાઇટની સાથે ઈ દૂર કરી અને આઈએનજી મૂક્યું છે, રાઇટિંગ કર્યું છે. અને અ લેટર છે એ અધર વર્ડ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ એમ ટોકિંગ ઓન અ મોબાઈલ, હું ફોન પર વાત કરી રહી છું. આઈ એમ ટોકિંગ, ટોકિંગ એટલે કીધું છે ક્રિયા ચાલુ છે. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ, પક્ષી ઉડી રહ્યું છે. તો આ રીતે જ્યારે પણ ચાલુ ક્રિયા તમારે વર્તમાન કાળની બતાવવી હોય તો સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ ઓર આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી અને પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ મૂકી શકો. હવે આપણે કીવર્ડ્સ જોઈએ છે કે જેમ આપણે સાદા વર્તમાન કાળમાં જોયેલા એવી જ રીતે ચાલુ વર્તમાન કાળમાં પણ અમુક એવા શબ્દો છે કે જો એ સેન્ટેન્સમાં તમે આ પ્રકારના શબ્દો જોશો તો ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સ ચાલુ વર્તમાન કાળનું છે અથવા તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું છે. લુક જો, સી જો, હિયર સાંભળ, લિસન સાંભળ, નાવ હવે, એટ પ્રેઝન્ટ અત્યારે, એટ ધીસ ટાઈમ આ સમયે અથવા તો એટ ધીસ મોમેન્ટ આ ક્ષણે. તો આ પ્રકારના શબ્દો તમે જ્યારે પણ સેન્ટેન્સમાં જોશો તો સમજવાનું કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે અથવા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ છે. તમારે ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજીનું ફોર્મ મૂકવાનું રહેશે. હવે એ જે વર્ડ્સને મેં અહીંયા યુઝ કર્યા છે, આઈ એમ રીડિંગ અ ટેક્સ્ટ બુક નાવ, હું અત્યારે ચોપડી વાંચી રહી છું. તો નાવ એટલે અત્યારે અથવા તો હવે. તો નાવ છે એ પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, જો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. તો સી એટલે કે જોવા માટેની વર્ડ યુઝ કર્યો છે અને ક્રિયા ચાલુ છે કે પક્ષીઓ ઉડી રહ્યા છે. લુક ધેટ હોર્સ ઇઝ રનિંગ, જુઓ તે ઘોડો દોડી રહ્યો છે. આ ખાસ યાદ રાખજો કે એક્ઝામમાં દર વખતે મોસ્ટલી લુક આપેલું હોય છે અને સેન્ટેન્સમાં તમારે ટેન્સનું એક વર્બ ફોર્મ બનાવવાનું રહે છે. તો તમારે યાદ રાખવાનું છે કે લુક જ્યારે પણ સેન્ટેન્સમાં હશે તો એ વર્તમાન કાળની ચાલુ ક્રિયા હશે એટલે કે તમારે એમ ઇઝ આર વર્બ પ્લસ આઈએનજી મૂકવાનું રહેશે. એટલે લુક હંમેશા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવિટીમાં હોય છે. લુક ધેટ હોર્સ ઇઝ રનિંગ, જુઓ તે ઘોડો દોડી રહ્યો છે. વી આર ઇટિંગ એટ પ્રેઝન્ટ, અમે અત્યારે જમી રહ્યા છે. તો જ્યારે પણ આપણી વર્તમાન કાળની ક્રિયા દર્શાવવી છે તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ. લિસન ધે આર ટોકિંગ, સાંભળો તેઓ લોકો અત્યારે વાતો કરી રહ્યા છે. હિયર હી ઇઝ સિંગિંગ, સાંભળો તે ગાઈ રહ્યો છે. તો આ રીતે અલગ અલગ એક્ટિવિટીઝ આપણે બતાવી શકીએ છીએ જે ક્રિયા ચાલુ હોય. ત્યારબાદ જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે એવું બતાવવાનું છે કે વર્તમાન કાળમાં આ ક્રિયા ચાલી રહી નથી. નેગેટિવ સેન્ટેન્સ બનાવવાના છે. તો નેગેટિવ સેન્ટેન્સમાં આપણે શું કરશું તો કે જેમ એમિઝાર આપણે યુઝ કરતા હતા તો એમિઝારની પાછળ આપણે નોટ લગાવી દેવાનું છે. હંમેશા નોટ છે ટુ બીના ફોર્મ પછી જ આવશે. ટુ બીના ફોર્મ કોને કહેવાય છે તો કે એમિઝાર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, ડુ ડસ ડીડ. તો આ બધા જ ટુ બીના ફોર્મ છે. ઓલવેઝ નોટ એના પછી આવશે કોઈ પણ ટેન્સ હોય. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સનું. સબ્જેક્ટ પ્લસ ટુ બી એટલે કે એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ એટલે કે બીજા શબ્દો. એક્ઝામ્પલ્સ જોઈએ છે. હવે આપણે એવું બતાવવાનું છે કે આ પ્રકારની ક્રિયા ચાલતી નથી. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ, હી ઇઝ રનિંગ. તે ફૂટબોલ રમી રહ્યો નથી અથવા તો રમતો નથી, તે દોડી રહ્યો છે. તો હી ઇઝ નોટ એવી રીતે મેં યુઝ કર્યું છે. હંમેશા ટુ બીના ફોર્મ પછી એમિઝાર પછી નોટ આવશે. સી ઇઝ નોટ સ્પીકિંગ, સી ઇઝ રાઇટિંગ. તેણી
બોલી રહી નથી, તેણી લખી રહી છે. ધ ડોગ્સ આર નોટ ફાઇટિંગ, દે આર સ્ટેન્ડિંગ સ્ટીલ. કૂતરાઓ લડી રહ્યા નથી, તેઓ સ્થિર ઊભા છે. તો આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવશું. એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજીનું ફોર્મ મૂકશું. હવે જોઈએ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આપણે રોજિંદા જીવનમાં એટલે કે જ્યારે બોલીએ છીએ ત્યારે આ પર્ટિક્યુલર ક્રિયા ચાલુ છે કે નહીં આવું આપણે પૂછવાનું છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ ઇન્ટ્રોગેટિવ. પ્રશ્નાર્થવાચક વાક્યોનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ આપણે. ટુ બી એટલે કે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે જે સબ્જેક્ટ આગળ હતો એને પાછળ લીધો છે અને એમ ઇઝ આર પાછળ હતા, સેકન્ડ સ્ટેજ ઉપર હતા, એને આપણે ફર્સ્ટ સ્ટેજ ઉપર લીધા છે. બીજું બધું જ એમને એમ રહ્યું છે, કોઈ ચેન્જીસ નથી કર્યા. છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. ઇઝ ડોક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ. શું ડોક્ટર દર્દીને તપાસી રહ્યા છે? ઇઝ સી સ્ટેન્ડિંગ. શું તેણી ઊભી છે? ઇઝ ઇટ ટીચિંગ. શું તે શીખવી રહ્યો છે? તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે ત્રીજો ટેન્સ જોવાનો છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય છે? સો this tense is used to show a completed action, the effect of which is still prevailing in the present. નજીકના સમયમાં એટલે કે હમણાં જ થોડી વાર પહેલાં જ કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે, જે ભૂતકાળમાં શરૂ થઈ હતી અત્યારે પૂરી થઈ ગઈ છે પણ એની અસર હજી ચાલુ છે, તો તેવું દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તેના રૂલ્સ જોઈ લઈએ આપણે. વર્બ ઇઝ યુઝડ ઇન ધ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેમ કે સ્પીક, સ્પોક, સ્પોકન અને સ્પીકિંગ. તો એમાં સ્પોકન આવશે ત્રીજું ફોર્મ. ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો ભૂતકૃદંત પણ કહેવાય છે. તો એ ક્રિયાપદનું ફોર્મ આપણે અહીંયા મૂકવાનું છે. Have has is used before verb, the perfect tense, past participle form of verb in present. જ્યારે પણ આપણે ક્રિયાપદ મૂકવાનું છે, જેમ કે આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં એમ ઇઝ આરનો યુઝ કરતા હતા, એવી જ રીતે અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે હેવ કે હેઝનો યુઝ કરશું. એક વચન કરતા છે તો હેઝ અને બહુવચન કરતા છે તો હેવ. હેવ ઓર હેઝ પ્લસ V3 એટલે કે વર્બનું ત્રીજું રૂપ. આ રીતે આપણું ફોર્મ બનશે. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ પહેલા હેવ ઓર હેઝનો ઉપયોગ થશે. બંનેનો એકસાથે નથી કરવાનો. એક વચન સબ્જેક્ટ હોય તો હેઝ અને બહુવચન હોય તો હેવ. આઈ સાથે હેવ આવશે. હેઝ હેલ્પિંગ વર્બ ઇઝ યુઝડ વિથ ધ થર્ડ પર્સન સિંગ્યુલર. ત્રીજો પુરુષ એક વચન એટલે કે એક વચન હશે કરતા તો હેઝનો યુઝ કરશું. જ્યારે have helping verb is used in first person, second person and only third person plural. have નો યુઝ આપણે ક્યારે કરશું? તો I સાથે કરશું, we સાથે કરશું, you સાથે કરશું, they સાથે કરશું, કોઈ બહુવચન સાથે કરશું તો બહુવચન સાથે અથવા તો I, we, you અને they સાથે આપણે have નો યુઝ કરશું. તો અહીંયા મેં પર્સન, સિંગ્યુલર અને પ્લુરલ એવી રીતે આપેલા છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પોતે આપણે આઈ માટે આઈ સાથે હેવ આવશે. પ્લુરલ વી સાથે હેવ આવશે. સેકન્ડ પર્સન યુ સાથે હેવ આવશે. પ્લુરલ યુ સાથે પણ હેવ આવશે. થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ સાથે હેઝ આવશે અને પ્લુરલ ધે સાથે હેવ આવશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ક્યાં પ્રનાઉન અથવા તો ક્યાં સબ્જેક્ટ સાથે હેવ મૂકવું અને કોની સાથે હેઝ મૂકવું. એક વચન સાથે હેઝ, બહુવચન સાથે હેવ, પણ આઈ સાથે હેવ આવશે કેમ કે ફર્સ્ટ પર્સન છે. હવે અહીંયા કીવર્ડ્સ આપેલા છે કે તમને ખ્યાલ કેવી રીતે આવે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ છે. તો જ્યારે પણ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હશે તો આ પ્રકારના શબ્દો તમને વાક્યોમાં જોવા મળશે. જેમ કે ઓલરેડી એટલે ક્યારનોય, જસ્ટ નાઉ હમણાં જ, રિસન્ટલી તાજેતરમાં જ, ટિલ ધીસ ટાઈમ, યેટ ઓર સ્ટીલ એટલે કે અત્યાર સુધી અથવા તો હજુ સુધી, એવર એટલે ક્યારેય અને નેવર એટલે ક્યારેય નહીં. તો જ્યારે પણ વર્તમાન કાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે બરાબર, તો હમણાં જ થઈ છે, ક્યારની પૂરી થઈ ગઈ છે, હજુ સુધી નથી થઈ બરાબર, અથવા તો ક્યારેય નથી થઈ,
તો જ્યારે પણ ક્રિયા કમ્પ્લીટ થાય છે વર્તમાન કાળમાં તો તેને દર્શાવવા માટે આ કીવર્ડનો આપણે યુઝ કરશું. એક્ઝામ્પલ્સ જોઈએ. ઓલરેડી એટલે કે ક્યારનું. ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસ રૂમ. છોકરાઓ ક્યારનાય વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે. તો તમે જોઈ શકો છો ધ બોયઝ છે સબ્જેક્ટ છે, હેવ છે શું કામ કે બોયઝ બહુવચનમાં છે એટલે મેં હેવ મૂક્યું છે, ઓલરેડીને વચ્ચે લીધેલું છે, અને એન્ટરનું V3 એન્ટર્ડ થાય છે તો એ રાખ્યું છે, અને ઇન ધ ક્લાસરૂમ એક્સ્ટ્રા વર્ડ્સ છે કે જે મેં છેલ્લા મૂક્યા છે. એવી રીતે જોઈએ છે જસ્ટ નાવ એટલે કે હમણાં જ. હી હેઝ ટેકન હિઝ બાસ્કેટ બ્રેકફાસ્ટ જસ્ટ નાવ. તેણે હમણાં જ તેનો નાસ્તો કર્યો છે. તો ટેકન એટલે કે લીધો છે, કર્યો છે. તો અહીંયા તમે હી હેઝ ટેકન કર્યું છે તેને બદલે હી હેઝ હેડ પણ કરી શકો છો. ત્યારબાદ છે એવર. એવર એટલે ક્યારેય. હેવ યુ એવર ટેસ્ટેડ ખીર. તમે ક્યારેય ખીર ચાખી છે? એવર એટલે ક્યારેય. તો જ્યારે પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હજી આગળ જ જોવાના છે, પણ જસ્ટ અહીંયા ખાલી જનરલ એક્ઝામ્પલ્સ આપેલા છે કે એ એવરનો યુઝ કરવા માટે આપણે મોસ્ટલી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યુઝ કરતા હોઈએ છીએ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે હેવ હેઝ આગળ લેશું, પછી સબ્જેક્ટ અને પછી V3 વર્બ આવશે. નેવર. નેવર એટલે ક્યારેય નહીં. આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી. મેં ક્યારેય મનાલીની મુલાકાત નથી લીધી. તો આ રીતે આપણે નેગેટિવ કે પોઝિટિવ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળનું વાક્યનું માળખું. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ ઓર ધ V3 પ્લસ અધર વર્ડ્સ. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે, પૂર્ણ વર્તમાન કાળ છે, ત્યારે હેવ કે હેઝનો યુઝ કરવાનો છે અને પ્લસ V3 મૂકવાનું છે વર્બનું ત્રીજું રૂપ, જેને પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો ભૂતકૃદંત તરીકે ઓળખાય છે. કર્તા પ્લસ હેવ ઓર હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3 પ્લસ અધર વર્ડ્સ. અહીંયા સ્ટ્રક્ચર એક ઇંગ્લિશમાં અને એક ગુજરાતીમાં મેં દરેકમાં આપેલું છે. હવે જોઈએ એક્ઝામ્પલ્સ. ધે હેવ ગોન ઇન ધ ગાર્ડન. તે લોકો બગીચામાં ગયા છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. સી હેઝ કમ ફ્રોમ ધ સ્કૂલ. તેણી શાળાએથી આવી ગઈ છે એટલે કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે આવવાની. રાહુલ હેઝ બ્રોકન ધ ગ્લાસ. રાહુલે કાચ તોડી નાખ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયા કમ્પ્લીટ જે થઈ છે વર્તમાન કાળમાં એ જ બધી ક્રિયા આપણે અહીંયા જોઈએ છે. સી હેઝ ઓપન ધ વિન્ડો. તેણીએ બારી ખોલી લીધી છે. હવે જોવાના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આપણે પ્રશ્ન એવી રીતે પૂછવાનો છે કે વર્તમાન કાળમાં આ ક્રિયા પૂર્ણ થઈ છે કે નથી થઈ. આવો પ્રશ્ન પૂછવા માટે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો યુઝ કરશું. હવે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે શું કરશું તો કે હેવ હેઝ પહેલાં લેશું, સબ્જેક્ટ પછી મૂકશું, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકશું, વચ્ચેનું એમનેમ રહેશે. હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી આવશે. તો એક્ઝામ્પલ્સ જોઈએ છે. હેઝ હી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. તેણીએ મારો મુદ્દો સમજી લીધો છે. હેવ યુ સીન ધ ફિલ્મ અકેલે હમ અકેલે તુમ. શું તમે ક્યારે અકેલે હમ અકેલે તુમ ફિલ્મ જોઈ છે? હેવ યુ લેફ્ટ સ્મોકિંગ. તમે ધૂમ્રપાન છોડી દીધું છે. તો આ રીતે આપણે હેઝ કે હેવથી પ્રશ્ન સ્ટાર્ટ કરશું, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે અને સબ્જેક્ટ હેવ હેઝ પછી આવશે. હવે જોવાના છે નેગેટિવ સેન્ટેન્સ, નકારાત્મક વાક્યો. હવે આપણે એવું બતાવવાનું છે કે વર્તમાન કાળમાં આ ક્રિયા પૂર્ણ થઈ નથી. તો અહીંયા આપણે હેવ હેઝ પછી નોટ મૂકશું. મેં જે હમણાં વાત કરી એ પ્રમાણે કે હંમેશા સબ્જેક્ટ પછી ટુ બીનું ફોર્મ આવશે અને પછી હંમેશા નોટ આવશે. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ અન્ય શબ્દો અથવા તો એક્સ્ટ્રા વર્ડ્સ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક યેટ. બાળકોએ હજુ સુધી તેઓનું હોમવર્ક પૂરું કર્યું નથી. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો નથી. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ. અમે અમારા પુસ્તકો મેળવ્યા નથી. તો વર્તમાન કાળમાં જે ક્રિયા કમ્પ્લીટ નથી થઈ એ બતાવવા માટે આપણે નકારાત્મક વાક્યોનો યુઝ કરીએ છીએ. હવે ચોથો ટેન્સ જોવાનો છે અને એ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
Perfect continuous present tense is used to describe an action that has begun in the past, it's still continuing and it may extend in the future too. હવે જ્યારે પણ કોઈ વિદ્યાર્થીઓને હું ક્લાસમાં પૂછતી હોઉં છું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેને એકચ્યુઅલી 10મો ટેન્સ પણ કહેવાય છે, પણ આજે મેં 4 ટેન્સ પ્રેઝન્ટના સાથે લીધા છે, પાસ્ટના હું સાથે લઈશ નેક્સ્ટ વિડીયોમાં, અને એના પછીના વિડીયોમાં ફ્યુચરના 4 સાથે લઈશ, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના અલગ અલગ ડિફરન્શિએટ કરી શકે. અને જો કદાચ મેં 12 ટેન્સ એક સાથે લીધા હોત તો જે વિડીયો મારો છે એ લગભગ 2 થી 3 કલાકનો બનત અને છોકરાઓને એ થોડુંક બોરિંગ લાગત, અને એટલે મેં ટેન્સના ભાગ પાડી દીધા છે. તો આ જે ટેન્સ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, તો તેનો ઉપયોગ ક્યારે થાય છે? તો બહુ સિમ્પલ છે સમજવું કે જ્યારે પણ કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી, અત્યારે પણ એ ક્રિયા ચાલુ છે અને કદાચ એ ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે અને ભવિષ્યમાં અમુક સમય ક્રિયા પૂર્ણ થઈ જશે. આવું બતાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે સ્ટડી કરો છો, તો તમારું સ્ટડી તમે બાળપણથી સ્ટાર્ટ કર્યું છે, એટલે કે ભૂતકાળથી શરૂ કર્યું છે. અત્યારે તમે લોકો કોલેજમાં ભણો છો તો તમારું અત્યારે સ્ટડી ચાલુ છે, અને ફ્યુચરમાં પણ તમે હજી સ્ટડી કરશો, પણ ફ્યુચરમાં અમુક ચોક્કસ સમયે તમારું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું હશે. તો આ તમે જે સ્ટડી કરો છો તો એને તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા કહી શકો છો. ઇટ મીન્સ યુ હેવ બીન સ્ટડીંગ સિન્સ યોર ચાઇલ્ડહુડ. તમે બાળપણથી જ તમારું અભ્યાસ કરો છો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ભૂતકાળમાં શરૂ થયેલી, અત્યારે ચાલતી અને ભવિષ્ય સુધી લંબાઈ શકે એ પ્રકારની ક્રિયા દર્શાવવા માટે થાય છે. તો હવે તમને દરેક વ્યક્તિને ક્લિયર થઈ ગયું હશે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ હોય અને ભવિષ્યમાં અમુક ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે અને ભવિષ્યમાં પૂર્ણ થઈ જશે. આવી ક્રિયાને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા કહીશું. હવે સ્ટ્રક્ચર જોઈએ છે આપણે. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. હવે અહીંયા આપણે હેવ ઓર હેઝનો યુઝ તો કરીએ જ છે, પણ બીન મૂકીએ છીએ, BEEN, કેમ કે ક્રિયા કન્ટિન્યુ બની રહી છે. કર્તા પ્લસ હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ અથવા તો અન્ય શબ્દો. હેવ હેઝનું તો તમને ખ્યાલ જ છે, એક વચન સાથે હેઝ આવશે, બહુવચન સાથે હેવ આવશે, પણ બીન છે BEEN એ બધામાં કમ્પલસરી આવશે જ્યારે પણ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત છે. ધે હેવ બીન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં રમી રહ્યા છે. રમી રહ્યા છે એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ રમતું હોય ને આપણે એને બતાવીએ તો એ બહુ પહેલાંના રમતા હોય, અત્યારે પણ રમે છે અને કદાચ થોડોક ટાઈમ હજી પણ રમશે. તો ક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ છે. She has been studying in the school. તેણી શાળામાં ભણી રહી છે. શાળામાં ભણવાનું એણે ભૂતકાળમાં ચાલુ કર્યું, અત્યારે પણ ભણે છે અને કદાચ ભવિષ્યમાં પણ અમુક વર્ષ સુધી ભણશે. તો she has been studying, અને જ્યારે બહુવચન હશે તો they have been playing. આ રીતે થશે. હવે જોઈએ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે આ ક્રિયા ચાલુ છે કે નહીં આવું આપણે પૂછવાનું છે. તો બહુ સિમ્પલ છે. હેવ હેઝ આગળ આવશે, સબ્જેક્ટ પાછળ આવશે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, બસ બીજા કોઈ ચેન્જીસ નહીં કરીએ. હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, એટલે કે હેવ હેઝ કરતા, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હેઝ સી બીન પેઇન્ટિંગ ધ પિક્ચર સિન્સ 2012. શું તેણી 2012થી ચિત્રો દોરી રહી છે? હવે અહીંયા સિન્સ અને ફોરનો તમને યુઝ કહી દઉં. ખાસ કરીને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે. કોઈ ચોક્કસ ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ દિવસથી, ચોક્કસ મહિનાથી, ચોક્કસ વર્ષથી, ચોક્કસ ડેટથી અથવા તો કોઈ ચોક્કસ જ્યારથી શરૂ થઈ છે એ સમયગાળો તમને યાદ છે, ક્યારથી તમે શરૂ કર્યું છે. તો ચોક્કસ સમયગાળો યાદ હોય તો સિન્સ, અને જો ચોક્કસ સમયગાળો યાદ નથી તો ફોર. જેમ કે આપણે કહીએ છીએ અમુક મહિનાઓથી કરીએ છીએ, અમુક કલાકોથી કામ કરીએ છીએ, અમુક દિવસોથી કરીએ છીએ, તો આપણને ચોક્કસ ખ્યાલ નથી તો ફોરનો યુઝ કરશું. ચોક્કસ ખ્યાલ છે કે 2012થી કરો છો, 1 જાન્યુઆરીથી કરો છો, મારા લાસ્ટ બર્થડેથી હું આ કરું છું, તો આપણે સિન્સ મૂકશું. અને જો પ્રોપર ટાઈમ ખબર નથી તો ફોર. હેવ ધે બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ફ્યુ મંથ્સ. શું તેઓ થોડા મહિનાઓથી અંગ્રેજી ભણાવી રહ્યા છે? થોડા મહિનાઓ એટલે કે કેટલા મહિના એને યાદ નથી, એટલે ફોરનો યુઝ કર્યો છે.
નેગેટિવ સેન્ટેન્સ. હવે નકાર વાક્યો બતાવવાના છે કે આ પ્રકારની કોઈ પણ ક્રિયા બની રહી નથી. તો આપણને ખબર જ છે હેવેઝ પછી નોટ આવશે, છેલ્લે ફૂલ સ્ટોપ આવશે, બીજો કોઈ ચેન્જ નહીં થઈ. કર્તા પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ અન્ય શબ્દો. She has not been painting the pictures since 2012. તેણી 2012થી ચિત્રો દોરી રહી નથી. They have not been teaching English for few months. તેઓ થોડા મહિનાઓથી અંગ્રેજી ભણાવી રહ્યા નથી. તો અહીંયા આપણે 4 ટેન્સ આજે ખૂબ જ ડિટેલમાં જોયા. ડેફિનેશન, એના યુઝ, એક્ઝામ્પલ્સ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ડિક્લેરેટિવ સેન્ટેન્સ, હકાર વાક્યો પ્લસ એના કીવર્ડ્સ, કેવા કેવા શબ્દોથી આપણે ઓળખી શકીએ કે કયો કાળનો યુઝ કરવો. તો આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપણે ટોટલ આ 4 કાળનો આજે એક્સપ્લેનેશન જોયું. મારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાસ્ટ ટેન્સ જોવાનું છે કે જ્યાં પાસ્ટના 4 ફોર્મ છે અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ફ્યુચરના 4 ટેન્સ આવશે. તો જો આજે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. આ ટેન્સીસ તમને અત્યારે સેમેસ્ટર 1, 2 કે 1, 2, 6ની અંદર ક્યારેય પણ આ ટેન્સ કામ લાગશે. સિલેબસમાં અથવા તો સિલેબસની બહાર પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરો છો ત્યારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ટેન્સ પૂછાય છે. તો આ ટેન્સનો વિડીયો તમને ત્યારે પણ ઉપયોગી થશે. તો આજે આપણે અહીં સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાસ્ટ ટેન્સના ફોર્મ સાથે મળશું. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.